એ 14 ગુણોની ધારણ કરે છે. એ ચતુર્દશ ગુણોમાંથી એક પણ ગુણ જેના અંદરમાં હોય એના હૃદયની અંદરમાં પરમાત્માની નિવાસ હોય છે. અને એ હૃદયને છોડીને ભગવાન કંઈ જાતા નથી. કહે છે કે મહારાજ હવે સુનહુ રામયવ કહું નિકેતા જહાં બસહુ यही विधि मुनिवर भवन दिखाए बचन सप्रेम राम मन भाए कह मुनि सुनो भानुकुल नायक आश्रम कहूँ समय सुखदायक. ये तो તમે આ સ્થાન હું બતાયા મહારાજ, પણ આપણે સૂર્યકુલમાં ઉત્પન્ન થઈ જે કાર્ય કરવા માટે આપ લીલા કરી રહ્યા છો અને એ લીલાની અસ્થળ આપ જે ગોતી રહ્યા છો એવા અસ્થળ હું આપણે બતાવું છું. એ જગ્યાએ આપને હું બતાવું છું. મહારાજ ત્યાંથી આપણી લીલાને વિસ્તાર થઈ શકે, ત્યાં આપણી સુખદ નિવાસ થઈ શકે એવા જગ્યાએ હું બતાવું છું. ચિત્રકૂટ ગિરિ કરહુ નિવાસો કહા તુમ્હાર સબ ભાંતિ સુપાસો. આપે ત્યાંથી 10 ગાંવ દૂરી એક ચિત્રકૂટ પર્વત છે. એ ચિત્રકૂટ પર્વતના ઉપર આપ જઈને નિવાસ કરો. એ જગ્યા આપણે મેં નિવાસને માટે બહુ સુખદાયક હશે. મહારાજ ત્યાં આપણી ક્રીડા કરવા માટે શૈલ સુહાણ સુંદર પર્વત છે. કાનનચારી એ પર્વતના સુંદર લીલાચક વન છે. કરી કે હરિમૃગ બિહન બિહારી એ વનની અંદરમાં અનેકો પ્રકારની જીવો છે જે આપણે ક્રીડાની માટે જોવાની માટે આનંદ આવશે. એ ચિત્રકૂટ વનમાં આપ જાવીને નિવાસ કરો. નિવાસ ક્યાં કરવી જોઈએ? નિવાસની માટે શાસ્ત્રમાં નિયમ બતાવ્યા છે કે તત્ર મિત્ર ને વસ્તવ્યમ यत्र नास्ति चतुष्टयम् ऋणदाता च वैद्यश्च श्रोत्रियः सजला नदी। કહે છે કે ચાર વસ્તુ જ્યાં પર ન હોય ત્યાં પર નિવાસ નહીં કરવી જોઈએ. આપણે દુઃખ સુખના અંદરમાં આ ભાવમાં દ્રવ્યદાતા ઋણદાતા હોય, સાજા માદા હોઈએ, બીમાર ઇત્યાદિ હોઈએ ત્યારે દવા દેવા વાળો ડાક્ટર વૈદ હોય. સ્નાન ક્રીડા ઇત્યાદિ માટે દિનચર્યા માટે સુંદર નદી હોય અને સત્સંગ ભજન કરવા માટે સંત મહાત્મા હોય, શ્રોત્રિય જ્ઞાની પુરુષો હોય. એ ચાર સાધન જ્યાં પર હોય ત્યાંની નિવાસ જો હશે સુખદ નિવાસ માના જાય છે. નહીં તો મટકા લઈને સવારે દોડવા પડે, ઓલા નલના ઉપર, ઓલા કુવા ઉપર પાણીને માટે દોડતા ફરે આખા દિવસ, બે ગાગર પાણી માટે માથા ફોડી થતા હોય તો કહે છે કે મહારાજ ત્યાં પર સુંદર મંદાકિની નદી વહે છે. એ પવિત્ર દેવ ગંગા છે જેના અત્રિને પત્નીએ પોતાના તપસ્યાને દ્વારા લાવી છે. અને સુરસરી ધાર નામ મંદાકિની જો સબ પાતક પોતક ઢાકિની, જેના
ગંગાજીના મંદાકની ગંગાની ધાર છે એ સંપૂર્ણ પાતક રૂપી પ્રેતને નાશ કરવા વાળો ઢાંકની સરખા છે. અને અત્રિ ઇત્યાદિ જેવા મહર્ષિઓ ત્યાં નિવાસ કરે છે. ત્યાં સત્સંગ મળશે. ત્યાં વનની અંદરમાં અનેકો પ્રકારની દિવ્ય ઔષધિઓ છે જેના આપણી જાણકાર છે. એ દુઃખ સુખમાં કામ આવશે. મનમાં અનેકો પ્રકારની કંદ મૂળ ફળ છે એ જીવકાની સાધન થશે. એટલે આ ત્યાં નિવાસ કરો. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ ચિત્રકૂટના સ્વરૂપના વર્ણન કરતા કહે છે કે જહાં બન પાવનો સુહાવનો બિહંગા મૃગ બોલત આનંદિત મનહુ ખેત કૂટસો ઝરના ઝરત ઝારે શીતલ પુનિત બારે મંદાકિની મંજુલ મહેશ જટા જૂટસો સિય રામ લખન નિવાસ બાસ મુનિન કો સિદ્ધિ સાધુ સાધક બસત જ્ઞાન બૂટસો અને તુલસી જો રામ સો સ્નેહ નિત ચાહીએ તો સેઈ સ્નેહ સો વિચિત્ર ચિત્રકૂટ સો. જ્યાં પવિત્ર વન છે, જ્યાં સુંદર સુહાવનાઓ ખગ મૃગો કોલિક કાલ કરે છે, કોયલ કુંજિત થઈ રહ્યા છે, માનો જેવી રીતે ખેતની અંદર માંથી દાલ કાઢી લેવા પછી પક્ષીઓ ખેતની ચણા ચડવા માટે ઝુંડ ને ઝુંડ આવે છે, એવી પ્રકાર ચિત્રકૂટ વનમાં ઝુંડના ઝુંડ મૃગ ને પશુ પક્ષીઓ બધી ફરે છે. હવે તો બધા અત્યારને માણસો બધાને ચટ કરી ગયા છે, કાંઈ રહેવા દીધા નથી. બન ને ડાલ પાણો તો ખાઈને ખલાસ કરી નાખ્યા છે. આપણે લોકો જયારે વનમાં ચિત્રકૂટમાં રહેતા હતા આજથી 50 વર્ષ પહેલે દિવસની અંદરમાં રીંછને ભાગ નીકળી પડતા. ચારો તરફ અંધકાર લતાની વૃક્ષોથી ઘેરાયેલા હતા. સુંદર એવી અંધકાર की સામે પાર શું છે એ દેખાવામાં નહીં આવતું. સ્ટેટના ટાઈમ હતા, એક પણ વૃક્ષ કોઈ કાટી લેવે લીલા કહેતા મારો એક હાથ કાઢી, એવી કઠોર સખ્ત પહરો હતો. અને અનેકો પ્રકારની ફળ ત્યારે આપણે જઈએ એટલા જ હશો, આમળા લઈ આવીએ, આચાર લઈ આવીએ, ઘણી ઘણી ફળો જ હશે ત્યાંથી સાધુઓ લઈ આવતા. એવી સુંદર બન. અને ત્યાં સંતો ભજન કરતા. ત્રેતાયુગમાં તો જે હશે એ હશે જ, પરંતુ એ આપણે સમયની વાત કરું છું, આજથી 50 વર્ષ પહેલેની વાત કરું. સંતો એકાંત શાંતમાં બેસીને ભજન કરતા. તમારો જેવા કોઈ ભંડારા ઇત્યાદિ દેવા માટે જાય ત્યારે લઈ જા ચિત્રકૂટમાં ભંડારા દે જાય. કોઈ ભંડારા ખાવા નથી. કોઈ સાધુ 12 બજે ચૂલા છે તારે તો સાધુ આવીને ચૂલામાં પાણી નાખી દે. ભજન કરવા માટે આવ્યા છે કે આ રોટી ખાવા આવ્યા છે? હા નહીં. 80 ગુફા હતી જાનકી કુંડ પર. 80 ગુફા ગંગા કાંઠે પર હતી. પ્રત્યેક ગુફાઓમાં સંત ભજન કરતા હોય તો ખબર ન પડે ક્યાં કોઈ માણસ રહે છે. શાંત વાતાવરણ. બસ કોઈ ટાઈમ સાંજે 4-5 બજે સત્સંગને નિયમ હતા. કોઈ આશ્રમમાં સત્સંગ થતા હોય ત્યાં પણ સાધુઓ ભેગા થાય. ત્યાં વખતને ટાઈમ હોય આપણી આશ્રમમાં, ત્યાં એક બીજા ગંગાદાસજીના આશ્રમ હતા, ત્યાં 2 જગ્યાએ સામૂહિક સંતોની સેવા હોતા હતા, ત્યારે સાધુઓ જોવામાં આવે. એવા પાવન પવિત્ર ચિત્રકૂટ હતા. કાશે જાવતનું ચિત્રકૂટ હશે અને રસરીંગાણમાં વેચ્છતે, જ્યાંથી ચિત્રકૂટના શિખર જોવામાં આવે ત્યાંથી કલીના ઉપદ્રવો બધી શાંત થઈ જાય.
કોઈ ત્યાં પર જો હશે કલીના આવરણ, પાપની આવરણ આવે, એવા પવિત્ર ચિત્રકૂટ હોય. એટલે કહે છે કે જદી રામની ચરણમાં પ્રેમ ચાહવા, રામજીના પ્રેમ ચરણ ચિંકર ચાતક બનવા હોય તો સ્નેહપૂર્વક ચિત્રકૂટના સેવન કરવું. તુલસીદાસજી મહારાજ लिखा છે, પય નહાઈ ફલ ખાઈ નિત, નામ જપે ખટમાસ, કરતલ અભિમત હોત હૈ, सकल सुतुलसीदास. 6 મહિના બંધાકની સ્નાન કરી અને જંગલને ફળમૂલ ખાઈ અને ભગવાનની અખંડ નામની જપ કરો તો જે મનોરથ લઈને ત્યાં પર ગયા હોય એ બધી મનોરથ તમારો ત્યાં ચિત્રકૂટમાં પૂર્ણ થાય. આજે તમે જાતા હશો ચિત્રકૂટમાં, જોતા હશો પરિક્રમામાં, ઘણા માણસો ત્યાંની દેહાતી લોકો આવી અને સાષ્ટાંગ દંડવત કરીને પરિક્રમા કરતા હોય. એ 2.5 ગાઉની ક્રિયામાં સાષ્ટાંગ પડીને દંડવત પરિક્રમા કરે. એ ક્યારે કરે છે? જ્યારે માનતા કરા હોય, એને માનતા પૂરા થયા હોય તું આવીને પરિક્રમા. એટલે આજે પણ એની પ્રત્યક્ષ સિદ્ધિ સામે છે. કામદગીરી રે રામ પ્રસાદા, રામની કૃપાથી એ પર્વત શિખર કામદા થઈ ગયા, સર્વ મનોરથને પૂર્ણ કરવાનું હતું. ચિત્રકૂટમાં જેટલા સંતો ભજન કર્યા છે યા તો ભગવાનને પાપ કરી ગયા છે, યા તો કઈ જાય ના કોઈ જગ્યા મોટા મોટા મહંતો બની ગયા. તો એવા મહાન ફલદાયક પર્વત ચિત્રકૂટ કામદગીરી, ભગવાન શ્રી રામને વાલ્મીકીજી કહે છે कि महाराज आप चित्रकूट गिर करो निवास, आप चित्रकूट पर्वत पर निवास करो. ત્યાં પર તમારે માટે બધી પ્રકારની સગવડ છે અને તમે ભાઈને સાથે ત્યાં તમે રહીને સુખી રહો. અને મહર્ષિ વાલ્મીકીની આજ્ઞા થઈ અને તરત જ ભગવાન ચિત્રકૂટમાં આવ્યા. ચિત્રકૂટના જોઈને ભગવાનના મન પ્રસન્ન થઈ ગયા. ભગવાન કહે છે, રઘુબર કહ્યું લખન ભલ ઘાટું, કરવું કતઉ અવઠાર ઠાટું. કહે છે લક્ષ્મણ, મહર્ષિ વાલ્મીકીજીએ જે જગ્યા બતાવ્યા હતા એ જગ્યા ઉપર આપણે આવી ગયા છીએ અને બહુ સરસ રમણીય જગ્યા લાગે છે. હવે એને આજુબાજુમાં કોઈ એવા જગ્યા બતાવો જ્યાં પણ આપણે કુટી બનાવી. લક્ષ્મણજી ત્યાં ચારો બાજુ ફરવા મળ્યા છે, ફરીને જોયા અને કહા એમ ભગવાન આપ પધારો, હું જગ્યા બતાવું. લક્ષ્મણજી લઈ ગયા છે અને લખન દીખ પય ઉત્તર કરારા, 14 દિશી ફિરેવું ધનુષ જીમિનારા. નદી પનચ સર સમદમ દાના, सकल कलुष कलिसा उगनाना। चित्रकूट जनु अचल अहेरी, चुकईन घात मार मुठवेरी। કહે છે મહારાજ આ જગ્યા જોત કેવા સરસ છે, આ ધનુષની આકારની નાલા ફેરે છે
આપ ચિત્રકૂટમાં રામઘાટના ઉપર જાવી એ જગ્યાને તમે અવલોકન કરશો તો આજે પણ એ જગ્યા એવી રીતે વિદ્યમાન છે. રામઘાટની બીચમાંથી સીધે મંદાકિની બહે છે. મંદાકિની ને કઠા ઉપર રામઘાટ છે. અને રામઘાટ જવા માટે જાનકી કુંડથી પયસ્વિની નદી આવે છે. એ પયસ્વિની નદીને બાજુમાંથી એક નાલા નીકળે છે. એ નાલા રામઘાટને ફરતા આ જ્યાં ઓલા મીઠાઈ વાળોની દુકાન છે ત્યાં પાસે આવીને મંદાકિનીમાં બને. આને એટલે ધનુષાકાર જો હે સો એ સ્થળ આજે પણ વિદ્યમાન છે. તો એ વસ્તુ જગ્યાને લક્ષ્મણજી જોયા છે, રામજીને બતાવ્યા છે. મહારાજ મને તો આ જગ્યા બહુ સરસ ગમે છે. રામજી કહે છે જે લક્ષ્મણ એ જગ્યા વાસ્તવિકમાં બહુ સરસ છે. અહીં આપણે રહેવામાં બહુ આનંદ આવશે. સામે કાંઠે સુંદર પર્વતમાલાઓ છે, સુંદર વનની શ્રેણીઓ છે. અત્યારે નથી, અત્યારે તો ગામ થઈ ગયા છે ત્યાં. અને સુંદર મંદાકિની બહે છે. આ બાજુ શ્રી પયસ્વિની આવી રહી છે. બહુ આનંદ આવશે. ભગવાન ત્યાં પર્ણકુટીના વિચાર કરવાનો વિચાર બનાવવાનો વિચાર કરે છે. દેવતાઓ કોલકિરાત રૂપમાં આવે ભગવાનને પર્ણકુટી બનાવ્યા છે. એ પર્ણકુટીમાં ભગવાન સાનંદ નિવાસ કરે છે. સીતા લખન સમેત પ્રભુ રાજત પર્ણ નિકેત જમુબા સો બસ અમરપુર સચી જયંત સમેત. માનો સ્વર્ગલોકથી ઉતરી ઇન્દ્ર અને ઇન્દ્રપુત્ર જયંત और સચી વનવાસ કરવા માટે આવી ગયા હોય એવી પ્રકાર ભગવાન ત્યાં પર નિવાસ કરે. બહુ સરસ પ્રેમ છે. વનવાસીઓ આવ્યા છે, ભગવાનને જોયા છે, ભગવાનની સાથે પ્રેમ માધુરી વાત કરે છે. કહે છે કે મહારાજ આપ બહુ સારું વિચાર કરીને જગ્યા રાખી લીધા છો. ખિન્ન બાસ ભલ ઠામ વિચારી, બહુ સારા વિચાર કરીને જગ્યા ગોતા છે. यहाँ सकल ऋतु राम सुखारी. महाराज आप यहाँ पर सर्व प्रकार થી સર્વ ઋતુઓમાં સુખી રહેશો. અને એમને વિચાર કરજો જો હું છોડીને આવી ગયા તો મને તકલીફ થશે. આપણે સેવક છીએ, આપણે બધા તમારો ખૂબ પ્રેમથી સેવા કરો. મારે ચિત્રકૂટમાં આજે પણ લોકો ગાવે છે कि आए आए रघुराई हो हमारे आंगना, कैसे करिए पहुनाई हो हमारे आंगना. बड़ा सरस गावे છે લોકો. એટલે ભગવાન કહે છે કે હા ભાઈઓ, તમારા લોકોની સહારે તો આપણે यहाँ પર રહેવાની છે ને. બીજા મારો અહીંયા કોણ છે? ભાઈ મિત્રો તમે લોકો જ મારો છો. બરાબર મારા પાસે આવતા જતા રહેજો. મને કાંઈ કામ પડશે તો હું તમે બતાવીશ. આવી પ્રકાર ભગવાન તેના સાથે વાત કરે છે. વેદ બચન મુનિ મનયગમ તે પ્રભુ કરુણા એન બચન કિરાતન કે સુનત जिमि पितु बालक बैन. વેદ પણ નો ઇતિ કહીના જેના ગુણોને ગાવે છે. મુનિઓ પણ જોમ નિયમ આસન પ્રાણાયામ ધ્યાન ધારણા સમાધિને દ્વારા જેના સ્વરૂપને ઓળખી શકતા નથી. એ જ કરુણાયતન પરમાત્મા આજે અભણ ગામડી જંગલી લોકોની સાથે એવી પ્રકાર હલી મળી ગયા છે અને એવી રીતે વાતો કરી રહ્યા છે એમ મા બાપ પોતાના બાળકની સાથે પ્રેમથી વાતો કરતા હોય, એના અટપટી બાણીને સુમળતા હોય અને ગદગદિત થતા હોય,
બાર બાર સાંભળવાની ઈચ્છા કરતા હોય એવી પ્રકારથી આનંદ ભગવાન કરી રહ્યા છે. એને કારણ શું છે? ભગવાનને આપે મળવાની કહે છે રામ હિ કેવલ પ્રેમ પિયારા જાન લેહુ જો જાન નિહારા. રામ કેવલ પ્રેમના ભૂખા છે. રામને જાતિથી લેવા જેવા નથી, નામને પંડિતાઈથી લેવા જેવા નથી, રામને તમારો કરોડો સંપત્તિ લેવા દેવા નથી, રામને તમારો સુંદર રૂપ લેવા દેવા નથી. રામને તો પ્રેમ જોઈએ છે. મદ ભક્તા જત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. ભગવાનને પ્રેમ જોઈએ. ભગવાનને રીઝાવા હોય, ભગવાનને મળવા હોય તો આ ખોલ વિલ્લો નહીં જવા, આપણે પ્રેમ ઉત્પન્ન કરવી જોઈએ. ભગવાનને તો જ ભગવાનને મળી શકે. બધાને વિદા કર્યા છે. ઋષિઓને ખબર પડી છે. બધા ઋષિઓ ત્યાંથી દોડતા દોડતા ભગવાનને દર્શન કરવા માંગે છે. ભગવાન ઋષિઓના આવતા જોઈ પોતાના આસન ઉપરથી ઊભા થઈ બધાને વંદન કર્યા છે, સ્વાગત સત્કાર કરીને બેઠા છે. રામ ઘણા દિવસથી તમારો રાસ્તા જોઈ રહ્યા છે. આજે આપ यहाँ પધારી મારો લોકોને દીર્ઘકાલની અભિલાષા પૂર્ણ કર્યા છે. મહારાજ આજે આ બંધ સનાત થયા છે, હવે આપણે શાંતિથી જશું, સાધન ભજન કરી શકશું. મહારાજ બહુ કૃપા કરો. ભગવાન કહે છે મહારાજ આપ સૌની સેવા કરવા માટે જ આવ્યા છે, હવે મારો માટે જે કાંઈ સેવા હોય બતાવજો. અને ભગવાન બધાને વિદા કિએ મુનિ વૃંદ સવ કહી વિનીત મૃદુબન કરે જોગ જગ જાપ તપો નિજ આશ્રમ સુછંદો. ભગવાનની આવા પછી રાક્ષસોની ત્રાસથી દેવબાગ ઋષિઓ નિર્ભય થઈ ગયા અને સ્વચ્છંદતા પૂર્વક ત્યાં પર તપસ્યા ભજન કરવા મળ્યા છે. આવી પ્રકાર ભગવાન નિવાસ કરે છે ચિત્રકૂટમાં. કથાની વ્યાખ્યા મોટું કરીએ, આપણી પાસે સમય નથી. ભગવાન ચિત્રકૂટમાં નિવાસ કરવા મળ્યા. નિષાદરાજ ભગવાનને પહોંચાવે શ્રીંગબેરપુરના કાંઠા ઉપર આવ્યા છે. સુમંત્રજી રામજીની પ્રતીક્ષામાં ત્યાં પર પડ્યા છે. મૂર્છિત દશામાં, અર્ધ મૂર્છિત દશામાં પડ્યા છે. ઘોડાઓ ત્યાં પર તડપી રહ્યા છે. જોઈના નિષાદરાજ બહુ આશ્ચર્યમાં પડી ગયા કે જેના વિરહમાં આ પશુ પક્ષીઓને આ દશા છે, ત્યાંની પ્રજા કેવી રીતે જીતા હશે. નિષાદરાજ સુમંત્રજીને સમજાયા છે, સાંત્વના આપ્યા છે, આને રસમાં બેસાડા છે. ઘોડાઓની પરાણે પકડીને લાઈને જોડા છે. ઘોડાઓ રથને હાંકતા જ માનો એના રથ ચલાવવાની શિક્ષા મળેલ ન હોય એવી પ્રકાર થોડા ચલીને આકડી જાય છે અને દક્ષિણ તરફ ભાગે છે, ભગવાનને મન તરફ. અંત મેં સુમંત્રને નિષાદરાજે 4 પોતાના સેવકોના દીધા. એ ઘોડાની લગામ પકડી અને લઈને ગયા છે. સુમંત્રજી અનેકો પ્રકારથી પશ્ચાતાપ કરતા અવધ આવે છે અને અવધના નજદીકમાં આવી રહ્યા. સવારે જો છે ત્યાં વિશ્રામ કર્યા છે. અંધારું થયા ત્યારે અવધમાં પ્રવેશ કર્યા. લોકો જોઈએ છે જે રથ ખાલી છે. સુમંતને પૂછે છે રામને ક્યાં મૂકી આવ્યા, રામને ક્યાં મૂકી આવ્યા. સુમંત કાંઈ પ્રત્યુત્તર આપતા નથી. જોઈના દશા લોકો સમજી જાય કે રામ ગયા. રામ વનમાં સિધારી ગયા. બધા દુઃખી થાય છે. ત્યાંથી દશરથજી પાસે આવે છે. દશરથજીને સમાચાર દીધા. દશરથજી રામ વીરામાં પ્રાણને પરિત્યાગ કર્યા અને
વશિષ્ઠજીએ બધાને સાંત્વના આપવા સમજાયા અને પછી કહે છે રાજા બગર, રાજકુમાર બગર રાજાને અગ્નિ સંસ્કાર ન થાય. એટલે દશરથજીના શરીરના તેલમાં રાખી સુરક્ષિત રખા. દૂતને તરત જ મોકલા છે અને દૂધ જઈને ભરતજીને લાયા છે. ભરતજીના અવધના દ્રશ્યો જોયા છે, બહુ વિકલ થયા છે, દુઃખી થઈને રડે છે. માતાને ઘણી પ્રકારથી તિરસ્કૃત કરીને ધખા છે. પણ જનની તું જનની ભાઈ બીજો કા, માતા તું માં છે, એટલે તારે સાથે હું શું વ્યવહાર કરી શકું? પરંતુ મારો કાંઈ બસ નથી થયો, હું ધર્મ બંધનમાં બાંધેલ છું. ભરતજી એ વિચાર કરે છે હવે મારે શું કરવું જોઈએ. દુઃખીએ મન પિતાને સંસ્કાર કરા, સભા ભરાયા, વશિષ્ઠ ઇત્યાદિ બધા આગ્રહ કરે છે. ભરત રાજગાદી સંભાળો, પિતાજી તમે રાજ દઈ ગયા છે અને તમે રાજા થાવ એ માટે રામજી રાજ છોડી વનમાં ગયા છે, એટલે તમે આ રાજગાદીને સ્વીકાર, સબ પ્રજાને સુખી કરો. કહે છે મને તમારે કદાચ તમે રાજ ન લેવા હોય તો રામજી આવે ત્યારે તમે જેમ જોગી લાગે તેમ કરો, પણ 14 વર્ષ તમે રાજગાદી સંભાળો. માતાએ પણ સંમતિ આપી, પ્રજા પણ સંમતિ આપા. પરંતુ ભરતજી કહે છે મહારાજ આપ શું કહી રહ્યા છો? ગ્રહ ગૃહિત પુનિ બાત બસ તે પુનિ બીછી માર તાઈ પિયાઈ અપારુણી કહું કોન ઉપચાર. મહારાજ કોઈ વ્યક્તિને ક્રૂર ગ્રહોની દૃષ્ટિ से દુખી હોય અને એના સન્નિપાત જેવા બાત મારી દીધા હોય અને ત્યાર પછી એના બાછીના ડંક મારા હોય અને એ બધી રોગના ઉપચાર માટે એને મારું ના પીલાઈએ, મદિરા પીલાઈએ, તો આ કાંઈ એની ઉપચાર કહેવાય? હું રામ વિરહ રૂપી ગ્રહથી ગ્રસિત છું અને માતાની કરણીથી જે મારો ઉપર ધર્મ સંકટ આવ્યા છે એ બિચ્છીના ઝહર મારો શરીરમાં ફેલી રહ્યા છે. રામના વિરારૂપી તાપ મને બાતને જેવા કષ્ટ દઈ રહ્યા છે, એના ઉપર તમે આ રાજરૂપી મદિરા મને પાવો છો. મહારાજ મારો શેમાં કલ્યાણ છે, મારો શેમાં સુખ છે એ રામજી જાણે છે, તમે નથી જાણતા. મારો જેવા પાપિયા यदि રામજીના રાજગાદી ઉપર બેઠશે મુય રાજ હાટી દઈ હો જવહી રસા રસાતલ જાય તવહી. જે દિવસ હું રામજીના રાજ સિંહાસન ઉપર પાવ દઈશ તે દિવસ આ ધરતી રસાતલમાં ચલા જશે. મારો જેવા પાપી આ રાજ સિંહાસન ધર્મ સિંહાસન ઉપર બેઠી શકે? હવે મારે પાપના એક જ માર્જન છે, મારે દુઃખ નિવૃત્તિના એક જ સાધન છે કે હું રામ પાસે જાઉં. રામ જ મારે દુઃખની રાસ્તા નીકાળશે, રામ જ મને અપનાવશે. લોક કહે છે તમે તો રામના અપરાધી છો, તમારે કારણે રામની વનવાસ થઈ છે, તમારે કારણે પિતાને મરણ થયા છે, તો આવી અપરાધને કારણે તમે રામજી અપનાવશે? કહે છે નહીં, તમે જેમ સમજો છો એમ રામ નથી. यद्यपि जन्म कुमातु ते मैं सठ सदा सदोष आपने जानी न त्यागी हहीं
મોહી રઘુવીર ભરો. યદ્યપિ મેં કુમાતાથી જન્મ લીધા છે, હું સર્વ પ્રકારથી અપરાધી છું, પરંતુ રામ એ રામ છે. મને રઘુનાથજીના ભરોસા છે કે મારો બધી અપરાધોના ભૂલી ભગવાન મને અપનાવો. ભરતજીના સિદ્ધાંતને બધા માન આપા છે. ભરતજીએ બધી તૈયારીઓ કરી અને વનમાં રામને મળવા માટે ગયા છે. ભરતજીના વિચાર થયા કે હું વનમાં જ રામજીને રાજગાદી દઈ અને હાથી ઉપર બેસાડી છત્ર ધારણ કરાવી ત્યાંથી રાજા બનાવીને અવધમાં લઈ આવી. પણ ભરતજી સમજતા હતા કે રામ જે પ્રતિજ્ઞા કરા છે એને કોઈ ટાળી શકતા નથી. રામ કોઈ દિવસ પોતાના પ્રતિજ્ઞા છોડશે નહીં.